એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ જે એ ગ્રુપ પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે જઈ રહ્યા છે, એમાં એન્જિનિયરિંગની જે એડમિશન પ્રોસેસની શરૂઆત થઈ છે એની પહેલાં જ બે મોટા ખુશખબર આવી ગયા છે. યસ, જે વિદ્યાર્થીઓ ટોપ રેન્કિંગમાં છે એમના માટે ટોપ 2 કોલેજની અંદર નવી બ્રાન્ચ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે આ બ્રાન્ચની વેલ્યુ શું છે, કઈ કોલેજમાં કેટલી ઇન્ટેક એડ કરવામાં આવી છે અને તમને આનો બેનિફિટ કઈ રીતે થઈ શકે છે. કેમ કે આ વર્ષે પેપર થોડાક સહેલા આવ્યા હતા, એટલે જે ઉપરની ટોપ કોલેજ છે એમાં કોમ્પિટિશન થોડીક વધવાની હતી, પણ આજે સીટ નવી ઇન્ટ્રોડ્યુસ થઈ છે એના લીધે થોડી ઘણી કોમ્પિટિશન પ્લસ માઇનસ થઈ શકે એમ છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દો. એડમિશન માટેના આપણે સેપરેટ વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે, એક પણ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાઈ જાઓ. અને આપણી હાફ એડમિશન પ્રોસેસ આપણે આપણી બીજી યુટ્યુબ ચેનલ પ્રિયેશ જ્ઞાનપીઠ ઉપર સમજાવી રહ્યા છે, તો બંને ચેનલ ઉપર બનેલા રહેશો તો તમને બધી જ માહિતી મળતી રહેશે. અને કોઈને પોતાના માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા માટે ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું છે તો ઓનલાઈન અને ઓફલાઈન ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમની ઇમ્પ્રુવમેન્ટ બેચ આપણી શરૂ થવા માટે જઈ રહી છે. ડિસ્ક્રિપ્શનમાં એમાં ડિટેલ વિડીયો છે, જોડાવવું હોય તો કોલ કરી લેજો, વિડીયો જોઈ લેજો અને એડમિશન કન્ફર્મ કરી દેજો. લિમિટેડ સીટ્સ જ અવેલેબલ છે. સૌથી પહેલા તો હું વાત કરું તમને ધીરુભાઈ અંબાણી DAIICT. તો DAIICT ની અંદર બે નવી બ્રાન્ચ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. એક છે બીટેક CS&AI અને બીજી છે બીટેક ECE-AI. તો અત્યારે જે ટ્રેન્ડ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, એના રિગાર્ડિંગ એમણે બે બ્રાન્ચ નવી ઇન્ટ્રોડ્યુસ કરી છે. સૌથી પહેલી છે CS&AI. હવે એની અંદર હું ગુજરાત કેટેગરીની અંદર સિલેક્ટ કરું તો ગુજરાત કેટેગરીમાં તમે જોઈ શકશો કે ઇન્ટેક કેટલી છે. તો ઇન્ટેકની આપણે વાત કરી લઈએ. CS&AI માં 30 ઇન્ટેક છે, બરાબર. આપણે જે બોર્ડ અને ગુજસેટ 3 થાય છે એમાં, અને જે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન વિથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમાં 15 ઇન્ટેક છે. મતલબ બોર્ડ અને ગુજસેટ માટે 30 અને 15 એટલે 45 નવી ઇન્ટેક એડ કરવામાં આવી છે DAIICT અંદર બે બ્રાન્ચમાં. અને હવે હું એમની ઓલ ઇન્ડિયા કેટેગરી પ્રમાણે જોઉં તો ઓલ ઇન્ડિયા કેટેગરીની અંદર કેટલી સીટ્સ છે આપણે એ પણ ચેક કરી લઈએ. એમની વેબસાઇટ ઉપર ઓફિશિયલ સર્ક્યુલર આવી ગયું છે, એટલે તમે એમની વેબસાઇટ પર બધી જ વસ્તુ ચેક કરી શકશો. ઓલ ઇન્ડિયા કેટેગરીમાં આપણે ચેક કરીએ તો ઓલ ઇન્ડિયા કેટેગરીની અંદર ઇન્ટેકમાં ચેક કરીએ તો JEE થ્રુ જે પેપર 1 થી થાય છે એમાં 72 સીટ, કમ્પ્યુટર સાયન્સ એન્ડ AIમાં અને EC વિથ AI ની અંદર 36 સીટ એડ થઈ છે. તો આ વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલા DAIICTના ગુડ ન્યૂઝ કહેવાય કે તમારા માટે બોર્ડ અને ગુજસેટ થ્રુ અને JEE થ્રુ જે સીટ્સ હતી એમાં બે બ્રાન્ચમાં સીટ્સમાં વધારો થયો છે, અને બંને બ્રાન્ચ એવી છે જે હાલ ટ્રેન્ડિંગમાં છે. હવે હું વાત કરું આગળ નિરમા યુનિવર્સિટીની. તો નિરમા યુનિવર્સિટીની અંદર આપણે ચેક કરીએ તો નિરમા યુનિવર્સિટીની અંદર પણ બ્રાન્ચમાં વધારો થયો છે. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, VLSI ડિઝાઇન એન્ડ સેમિકન્ડક્ટર ટેકનોલોજી. અત્યારે તમને સૌને ખ્યાલ હશે કે સેમિકન્ડક્ટર ડિમાન્ડમાં આવ્યું છે, એના લીધે જ ECની ડિમાન્ડ ગયા વર્ષે વધી હતી, ECનું મેરિટ ઉપર ગયું હતું. આ વર્ષે હજુ EC અને ઇલેક્ટ્રિકલના મેરિટ ઉપર જવાના છે. તો VLSI ડિઝાઇન અને સેમિકન્ડક્ટર ટેકનોલોજીમાં આપણે ચેક કરીએ કેટલી સીટ્સ નવી એડ થઈ છે. તો આ રહી જો ECPC3 જે ભરાશે VLSI ડિઝાઇન અને સેમિકન્ડક્ટર એમાં 15 સીટનો ફાયદો થયો છે. JEE થી ભરાશે એમાં 36 સીટનો ફાયદો થયો છે, અને NRI થી ભરાશે એમાં 9 સીટ, એટલે કે ટોટલ 60 સીટનો ફાયદો અહીંયા પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો છે. હજુ પણ એવા ન્યૂઝ છે કે ગુજરાતની સારી સારી કોલેજની અંદર અમુક સીટ વધારો થવાનો છે. ધીમે ધીમે જેમ જેમ દરેકે દરેક વધારા આવતા જશે અમે એનું તમને માર્ગદર્શન આપતા રહીશું. સાથે સાથે ACPCના ફોર્મ પણ ઓપન થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, જે ACPCના ફોર્મ ભરવાના છે એ ફોર્મ ભરવાનો ડિટેલ વિડીયો પણ આપણે બનાવી દીધો છે. સ્ટેપ બાય સ્ટેપ મેં તમને આખું ફોર્મ ભરતા શીખવાડ્યું છે. આ રહ્યું ઓલરેડી 2 દિવસમાં 12,000 વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ નાખ્યો છે, બરાબર. આખા ગુજરાતના દરેકે દરેક વિદ્યાર્થીઓ મોસ્ટ પ્રોબેબલી 1 થી 1.5 મહિનામાં આ વિડીયો જોઈને ફોર્મ ભરશે. તો આ વિડીયો ખાસ જોઈ લેજો. સાથે સાથે ફોર્મ ભરતી વખતે કેટલા ડોક્યુમેન્ટ તમારે જોઈશે, એની લેંગ્વેજ કઈ જોઈશે, એ ચાહે ACPC હોય કે JEE હોય, એ પણ આની અંદર આપણે સમજાવી દીધું છે. તો બંને વિડીયો જોઈને તમારું ફોર્મ ભરવાનું હોય ભરી દેજો, બરાબર. અને રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના આધારે થતું હોય છે. તો એમાં પણ આ બધી કોલેજ જે મેં તમને બતાવી એમાં સીટ્સ ખાલી રહેતી હોય છે. જે પણ ગઈકાલે લાઈવમાં પ્રૂફ સાથે બતાવ્યું હતું એ પણ વિડીયો અહીંયા છે. તો એ પણ તમારે જોવો હોય તો આ લાઈવ સેશનમાં જઈને તમે જોશો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી સારી કોલેજમાં કેટલી સીટ ખાલી હોય છે, તો એ બી તમને જોવા મળશે. તો કોઈને કદાચ ઓછા માર્ક આવે છે તો ડિમોટિવેટ થવાની જરૂર નથી. ઇમ્પ્રુવમેન્ટમાં કમબેક કરો અને સારી કોલેજમાં એડમિશન મેળવી લો. ઇમ્પ્રુવમેન્ટ બેચ વિશે માહિતી જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં વિડીયો છે, કોલ કરીને જોડાઈ જજો. આ વિડીયો તમારા એ ફ્રેન્ડ્સને શેર કરી દો કે જેમનો ગોલ પણ ટોપ 5 કોલેજની અંદર ભણવાનો છે અને સારી બ્રાન્ચ ઇન્ટ્રોડ્યુસ થઈ છે, તો સારા માર્ક્સ હશે તો તમને અહીંયા મળવાના ચાન્સીસ છે. તો મળીએ છીએ, સબસ્ક્રાઇબ કરી રાખજો. બાય બાય, ટેક કેર.